आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમદાવાદમાં આજે રામનવમીને લઈને ધોળકામાં કસાઈવાડામાં સ્વૈચ્છિક રીતે સદંતર દુકાનો બંધ રાખવામાં આવી। કસાઈવાડામાં કસાઈઓએ રામનવમીના પર્વને લઈને ધોળકામાં તમામ દુકાનો બંધ રાખી એકતા દાખવી। આજે રામનવમીને લઈને ધોળકામાં સાંજે 4 વાગે વિવિધ રોડ પર ધોળકા નગરમાં રામનવમીની શોભાયાત્રા પણ નીકળવાની છે। સબ એડિટર દીપક ઠાકોર, इंडिया टीवी लाइव, धोळका। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।